નમસ્કાર. દૂરદર્શન નિર્મિત હસે તે હેપી શ્રેણીમાં હું વિનય દવે આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે આપણે હસે તે હેપીમાં કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ. નવું એટલે હસે તે હેપીમાં આજે આપણે હાસ્ય કવિ સંમેલન કરવા જઈ રહ્યા છીએ. એટલે હસે તે હેપીમાં આજે આપણે હસતા હસતા કવિતાઓ સાંભળતા સાંભળતા હેપી થવાનું છે. કારણ કે આપણા કવિઓ સૌને હસાવવાના છે અને હેપી પણ કરવાના છે. દર્શક મિત્રો, તમને ખબર છે કવિતા, ગીત, ગઝલ, શેર, શાયરી આ બધી વસ્તુઓ આપણને ખૂબ ગમે છે, એમાં આનંદ પણ આવે છે. પણ સૌથી વધારે કવિતા, શેર, શાયરી, ગઝલ એ બધાને પ્રેમ કરતા હોય તો એ કોણ છે ખબર છે? અશોકભાઈ, તમને ખ્યાલ છે? એમને ખબર છે. શેર, શાયરી અને ગઝલ એને સૌથી વધારે પ્રેમ કરનારા જે છે એ છે ટ્રકવાળા, ટ્રક ડ્રાઈવરો. એ પોતાની ટ્રકની પાછળ ઓકે હોર્ન પ્લીઝ એવું લખ્યું હોય ને, એની આજુબાજુ ઉપર નીચે ડાબે જમણે એવી જબરજસ્ત જોરદાર ઝકાસ શાયરીઓ લખતા હોય છે ને કે તમે ચલાવતા ચલાવતા બ્રેક મારીને ઉભા રહી જાઓ. એમની કેવી કેવી શાયરીઓ હોય છે તમને કહું. ફૂલ ખીલે છે બાગમાં, બને છે એનો હાર. ફૂલ ખીલે છે ફૂલ ખીલે છે બાગમાં, બને છે એનો હાર. ઓવરટેક કરવા વાળા તને દૂરથી નમસ્કાર. ડંખ છે સાપનો, રોડ અમારા બાપનો. આવી જબરજસ્ત જોરદાર શાયરીઓ ટ્રકની પાછળ લખેલી હોય છે. આ ટ્રક ડ્રાઈવરો આવી રીતના શાયરીઓ લખી લખીને પોતાની ઓળખાણ ઊભી કરતા હોય છે. પણ આવી જ રીતે બીજા ધંધાવાળા પણ પોતપોતાની શેર શાયરીઓ કરે અને પોતાની જુદી ઓળખાણ ઊભી કરે. તો એમની કેવી કેવી શાયરીઓ હોય એ આપણે હસે તે હેપીમાં જોઈશું. પણ અત્યારે તો સૌથી પહેલા બીજી બધી ટ્રકોને બીજા બધા કવિઓને ઓવરટેક કરી અને સૌથી આગળ આવી રહ્યા છે એક સરસ મજાના કવિયત્રી. આપણે એવું કહેવાય છે કે લેડીઝ ફર્સ્ટ અને લેડીઝ મસ્ટ. તો આ મંત્રને અનુસરીને જ આપણે પહેલા કવિયત્રી રક્ષાબેન શુક્લને બોલાવીએ. ભૂતપૂર્વ શિક્ષિકા અને વર્તમાન કવિયત્રી, ખૂબ જ માન સન્માન અને એવોર્ડ જેમને મળેલા છે તેવા રક્ષાબેનનો એક સરસ મજાનો શેર છે. રૂપ અને લુક વચ્ચે નડતી બુકાનીઓને જાણો. અત્યારે છોકરીઓ પેલી સ્કૂટર પર ને એના પર બધું બુકાનીઓ બાની ખબર ના પડે કોણ છે, લોચો પડી જાય ઘણી વખત. રૂપ અને લુક વચ્ચે નડતી બુકાનીઓને જાણો. કેટરીના કંગનાના દર્શન જાઓ સપનામાં માણો. તાળીઓથી વરિયાવીએ રક્ષાબેન શુક્લ. વિનયભાઈ ભિખારી ભીખ માંગવા ગયો, બેન દાળ લઈને આવ્યા. દાળ લઈને આવ્યા એટલે એ કે 2 મિનિટ ઉભા રહ્યો ને સેજ એક બાજુ જઈને પાછો આવીને કે આપો હવે વાંધો નહીં. પેલા બેન કે પણ આ 2 મિનિટમાં તમે શું કે આપો એમ કીધું. તો એ કે બાજુની શેરીમાં મારી બહુ ભીખ માંગે છે. એને મેં પૂછી લીધું ભાત આવ્યા જ કે નહીં. તો વોટ્સઅપમાં પૂછ્યું. આવી જ વોટ્સઅપની બીજી વાત તમને ગીત સંભળાવું છું, એમાં કહીશ. વોટ્સએપના દરિયામાં ડૂબકી જ્યાં દીધી, વોટ્સએપના દરિયામાં ડૂબકી જ્યાં દીધી, સરનામા મળતા 10-12. વોટ્સએપના દરિયામાં ડૂબકી જ્યાં દીધી, સરનામા મળતા 10-12. એન્ડ્રોઈડના આકાશે ટહુકાની ટોળી, ગજવામાં ભરતા શિવાર. મોર્નિંગ ગુડ રેડી ને મંદિરના દેવો પણ સામેથી ફોલ્ડરમાં આવે. મોર્નિંગ ગુડ રેડી ને મંદિરના દેવો પણ સામેથી ફોલ્ડરમાં આવે. ભક્તો બિચારા પણ હાઈફાઈ દર્શનથી પાય અને પૈસો બચાવે. 15મી ઓગસ્ટે ખુરશીમાં બેસી સૌ છબીઓમાં ધ્વજને ફરકાવે. 15મી ઓગસ્ટે ખુરશીમાં બેસી સૌ છબીઓમાં ધ્વજને ફરકાવે. મજનુ તો મિસયુના મેઘ કરે ખાંગા ને લવિયોનું ચક્કર ચલાવે. મજનુ તો મિસયુના મેઘ કરે ખાંગા ને લવિયુનું ચક્કર ચલાવે.
ભીતો તો ખાલી પણ ભરચક મોબાઈલ, પૂછો લાગણીનો કેવો વ્યાપાર. વાહ. ભીતો તો ખાલી પણ ભરચક મોબાઈલ, પૂછો લાગણીનો કેવો વ્યાપાર. વોટ્સએપના દરિયામાં ડૂબકી જ્યાં દીધી, સરનામા મળતા 10-12. કોણે કમેન્ટ કરી, કોણે ત્યાં લાઈક કર્યું, FB ને થાતો ઉચાટ, નોટિફિકેશન્સ મોકલ્યા કરે. કોણે કમેન્ટ કરી, કોણે ત્યાં લાઈક કર્યું, FB ને થાતો ઉચાટ. કોનો છે બર્થડે ને કોની ટપાલ, એની આંખોમાં ભરવાની વાટ. વાહ. ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ ટુ હકડે ઠઠ આવતા, ખુલ્લી સંબંધોની હાટ. ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ ટુ હકડે ઠઠ આવતા, ખુલ્લી સંબંધોની હાટ. છોકરીઓ પિઝાને વોટ્સએપમાં પીરસે, ત્યાં કિચનને ચડતો રે કાટ. ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ ટુ હકડે ઠઠ આવતા, ખુલ્લી સંબંધોની હાટ. છોકરીઓ પિઝાને વોટ્સએપમાં પીરસે, ત્યાં કિચનને ચડતો રે કાટ. ચેટિંગનું ભૂત હજી તમને ના વળગ્યું, ચેટિંગનું ભૂત હજી તમને ના વળગ્યું, એળે ગયો રે અવતાર. વોટ્સએપના દરિયામાં ડૂબકી જ્યાં દીધી, સરનામા મળતા 10-12. થેન્ક યુ. રક્ષાબેને ફેસબુકની, વોટ્સએપની એ બધાની સરસ મજાની વાત કરી. એક ભાઈ ગાડીમાં આમ જતા હતા, 4 રસ્તા પાસે પેલી ટ્રાફિક લાઇટમાં ગાડી ઊભી રહી અને આમ નજર પડી ને કોઈક છોકરી ભીખ માગતી હતી. એટલે એને જોઈને પેલો ભાઈ યાર તને ક્યાંક જોઈ શકે, એટલે કે આપણે ફેસબુક ફ્રેન્ડ છીએ કે આવું થતું હોય. પણ આપણે પેલા ટ્રક ડ્રાઈવરની શાયરીઓની જે વાત કરી, ટ્રક ડ્રાઈવરની શાયરીઓની સાથે સાથે આપણે બીજા ધંધાવાળાઓ કેવી કેવી શાયરીઓ બનાવી શકે એના વિશે વાત કરીએ. એ ધંધાવાળા એમના પ્રકારની શાયરી બનાવે, આપણે મીટર પર ના ધ્યાન આપીએ, જે એની અંદર હાર છે એ સમજવાનો કોશિશ કરીએ કે બીજા ધંધાવાળા એટલે દાખલા તરીકે દૂધવાળો, આપણે ત્યાં દરરોજ સવારે જે દૂધ પાણીનું દ્રાવણ આપી જાય છે એને ધારો કે શાયરી બનાવવી હોય તે પોતાના ધંધાની શાયરી કેવી બનાવે. ગરીબ પીવે ધનિક પીવે, પીવે અબાલ વૃદ્ધ. વાહ. ગરીબ પીવે ધનિક પીવે, પીવે અબાલ વૃદ્ધ, 12 મહિના ઘરે આપશું ચોખ્ખી ભેંસનું દૂધ. ચોખ્ખી ભેંસનું દૂધ, ભેંસનું ચોખ્ખું દૂધ નથી કહેતો, એ પહેલેથી ક્લિયર કરી દે છે. તો મિત્રો, આવા જ એક ચોખ્ખા એટલે સરસ મજાના કવિને આપણે રજૂ કરવા જઈ રહ્યા છીએ. તે આમ તો સરકારમાં ઉચ્ચ અધિકારી છે અને સાથે સાથે ઊંચા ગજાના કવિ પણ છે. એમનો એક મસ્ત મજાનો શેર છે. લે ભરી લે આજ તડકો મન ભરીને બાથમાં, લે ભરી લે આજ તડકો મન ભરીને બાથમાં, શું ખબર કાલે હશે પેટન્ટ કોના હાથમાં. તો આવી રહ્યા છે કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટ કવિ શ્રી રમેશભાઈ ચૌહાણ. નમસ્કાર. વિનયભાઈ, કોઈ પણ કવિતાનું હાસ્ય છે ને હંમેશા ઘરમાંથી ઊભું થાય. સાચું. એટલે જ્યારે જ્યારે પત્ની પાસે બેસું ને ત્યારે કંઈકનું કંઈક નવું સૂજે ને ત્યાંથી શરૂઆત થઈ છે. કે પત્ની જો દિવસને રાત કહે તો હું રાત કહી દઉં, કે પત્ની જો દિવસને રાત કહે તો હું રાત કહી દઉં, ગોપી જો મળી જાય તળાવને કાંઠે તો જમના ઘાટ કહી દઉં. ગોપી જો મળી જાય તળાવને કાંઠે તો જમના ઘાટ કહી દઉં. મૂંગો બોલે બહેરો સાંભળે, મૂંગો બોલે બહેરો સાંભળે ને અંધ ચીધે છે રાહને. એવા આ જમાનામાં વિનયભાઈ એક ગોટાળાની વાત કહી દઉં. ગોટાળા ઉપર ગઝલ છે ઇરશાદ. કે ઘણી વાર સામેથી કોઈ મળવા આવે ત્યારે આપણને શંકા જાય કે સામેથી મળવા આવ્યો છે, અને એમાંથી પછી ગઝલ થાય છે કે સામેથી મળવા આવ્યો છે ચોક્કસ કંઈક તો ગોટાળો છે, કે સામેથી મળવા આવ્યો છે ચોક્કસ કંઈક તો ગોટાળો છે, ભેદ કશુંક કળવા આવ્યો છે ચોક્કસ કંઈક તો ગોટાળો છે. કે સૂરજ જેવા સૂરજને ગજવામાં ઘાલી, કે સૂરજ જેવા સૂરજને ગજવામાં ઘાલી, અહીંયા ઝળહળવા આવ્યો છે ચોક્કસ કંઈક તો ગોટાળો છે. ધગધગતા જ્વાળામુખીને ચુંબન કરવા વાળો માણસ. વિનયભાઈ જોજો હવે આ શું થાય છે કે ધગધગતા જ્વાળામુખીને ચુંબન કરવા વાળો માણસ ચૂલામાં બળવા આવ્યો છે ચોક્કસ
કંઈક તો ગોટાળો છે. વાહ વાહ. કંચનના કંઈક કેટલાય કે કંચનના કંઈક કેટલાય બાગ બગીચા મહેલો છોડી, કંચનના કંઈક કેટલાય બાગ બગીચા મહેલો છોડી કથિરમાં ભળવા આવ્યો છે. ચોક્કસ કંઈક તો ગોટાળો છે. વાહ. અને એનો આ છેલ્લો શેર છે હા. વિનયભાઈ, હા હા ઇરશાદ. કે જે આંબા પર હરામ કહેતા હરામ ચપટી મોર ના આવ્યો. કે જે આંબા ઉપર હરામ કહેતા હરામ ચપટી મોર ના આવ્યો, એ આંબો ફળવા આવ્યો છે. ચોક્કસ કંઈક તો ગોટાળો છે. વાહ. ચોક્કસ કંઈક તો ગોટાળો છે. વાહ વાહ. તાળો ટાળો તો એ ગોટાળો. આવું એક નાટકનું નામ હતું, પણ સરસ મજાની રમેશભાઈએ ગોટાળાની વાતો કરી. સુરતમાં તો એક ગોટાળો નામની વાનગી મળે છે, પછી પેટમાં ગોટાળો થાય એની વાત જુદી છે. આપણે જુદા જુદા વ્યવસાય અને ધંધાઓ સાથે જોડાયેલી વ્યક્તિઓ પોતપોતાના ધંધા માટે કવિતા, શેર, ગઝલ કંઈક બનાવે તો કેવી બને એના વિશે વાત કરીએ છીએ. હવે એક એવી વ્યક્તિની વાત કરીએ કે જે દરરોજ આપણા ઘરની આજુબાજુ બૂમો પાડતો ફરતો હોય છે. અમારે ત્યાં એક શાકવાળો આવે છે, એને તમે બૂમો પાડતો જુઓ તો ખબર જ ના પડે તમને કે કેટલી વસ્તુ લઈને આવે છે. બટાકાના દૂધીના ગાજરના દૂધી, બટાકાના દૂધીના ગાજર, આપણે 9-10 વસ્તુ લાવે, 3 જ વસ્તુ હોય એની પાસે, પણ એ આમ પરમ્યુટેશન કોમ્બિનેશનથી ગોળ ગોળ ફેરવીને બૂમો પાડતું હોય. એટલે આવો શાકવાળો પોતાના માટે એક સરસ મજાનો કંઈક શેર રજૂ કરે તો કેવો હોય? ગલીએ ગલીએ લારી લઈને વેચું શાકભાજી, ગલીએ ગલીએ લારી લઈને વેચું શાકભાજી, લારીમાં શાક ઓછું હોય તો બૂમો પાડું જાજી. હવે જે કવિ આવી રહ્યા છે એ બૂમો પાડીને, એટલે એવી રીતના કવિતા નહીં કે સરસ મજાની સૌમ્ય રીતે કવિતા રજૂ કરશે, કારણ કે તેઓ એક પ્રાધ્યાપક છે, ફાર્મસી વિદ્યા શાખાના ડીન પણ છે. એમનો એક સરસ મજાનો શેર છે, હા પણ કહી શકાય ને ના પણ કહી શકાય. હા પણ કહી શકાય ને ના પણ કહી શકાય, માણસ નકામો હોય તો જા પણ કહી શકાય. કવિ શ્રી હિમલ પંડ્યા ભાવનગરથી આવે છે. વાહ. તાળીઓથી વધાવી એમને. આભાર વિનયભાઈ. સૌને નમસ્કાર. પડી રહી આખરે એ સાવ મનમાં કામ ના લાગી, ઓહો. પડી રહી આખરે એ સાવ મનમાં કામ ના લાગી, ઘણી વાતો અનુભવની કવનમાં કામ ના લાગી. અચ્છા. પડી રહી આખરે એ સાવ મનમાં કામ ના લાગી, ઘણી વાતો અનુભવની કવનમાં કામ ના લાગી. વાહ. હું વણમાગીએ બધાને વહેંચતો ફરતો હતો કિંતુ, હું વણમાગીએ બધાને વહેંચતો ફરતો હતો કિંતુ, મને મારી જ ફિલસૂફી જીવનમાં કામ ના લાગી. ગઝલ છે ઇરશાદ. કે ભલે ને લાલ પીળી લાઈટ વાળી કારમાં નીકળે, ભલે ને લાલ પીળી લાઈટ વાળી કારમાં નીકળે, જો કાઢો વેચવા તો માંડે ભંગારમાં નીકળે. આહા, ક્યા વાત હે. ભલે ને લાલ પીળી લાઈટ વાળી કારમાં નીકળે, જો કાઢો વેચવા તો માંડ એ ભંગારમાં નીકળે, ને કહે બિઝનેસની મીટિંગમાં છું, આહા. ફોન ના કરશો. વાહ. કહે બિઝનેસની મીટિંગમાં છું, ફોન ના કરશો, બને એવું કે જણ બેઠેલો અલકાઝારમાં નીકળે. થાઈલેન્ડમાં પટાયામાં સુંદરીઓ માટેનો એક શો થાય છે અલકાઝાર, કે કહે બિઝનેસની મીટિંગમાં છું, ફોન ના કરશો, બને એવું કે જણ બેઠેલો અલકાઝારમાં નીકળે, ને પીતા હો પાણી વાઇન ગ્લાસમાં, એવી ફિલિંગ આવે. પીતા હો પાણી વાઇન ગ્લાસમાં, એવી ફિલિંગ આવે, મજા ક્યાં છે જો એકે ગાળના તકરારમાં નીકળે. પીતા હો પાણી વાઇન ગ્લાસમાં, એવી ફિલિંગ આવે, મજા ક્યાં છે જો એકે ગાળ ના તકરારમાં નીકળે, ને કહ્યું તું એટલું આખર છે સાચવજો ખરીદીમાં. કહ્યું તું એટલું આખર છે સાચવજો ખરીદીમાં, હવે જ્યારે એ નીકળે ઘરમાં અહીંથી બહારમાં નીકળે. કહ્યું તું એટલું આખર છે સાચવજો ખરીદીમાં, હવે જ્યારે એ નીકળે ઘરમાં અહીંથી બહારમાં નીકળે, ને ઘણું લાંબુ દવાખાને રહ્યો
જીવી ગયો એથી. ઘણું લાંબુ દવાખાને રહ્યો જીવી ગયો એથી. દવાઓ ચીંધવાની આવડત બીમારમાં નીકળે. ભલે ને લાલ પીળી લાઈટ વાળી કારમાં નીકળે, જો કાઢો વેચવા તો માંડ એ ભંગારમાં નીકળે. Thank you. જો કાઢો વેચમાં ભંગારમાં નીકળે. ઘણા માણસો આ ક્વોલિટી ધરાવતા જ હોય છે. એવા એક અદ્ભુત વ્યક્તિત્વની હવે વાત કરીએ, જેનું શેર આપણે બનાવીએ. એવી વ્યક્તિ છે જેનું આપણા ઘરોમાં, બધા જ ઘરમાં ખૂબ જ મહત્વ હોય છે. એનું ખૂબ માન સન્માન હોય છે. એને લોકો ખૂબ જ માનથી બોલાવે છે. એ જો આગો પાછો થઈ જાય તો લોકો હેરાન થઈ જાય છે. એ છે આપણો ઘરનો કામવાળો, નોકર. બહેનો ઘણા કહેતા હોય છે, નોકરને સાથે માથાકૂટ કરતા હોય ને હસબન્ડ, કે કચરો નથી વાળતો બરાબર, તો પત્ની એને ધમકાવે કે બોલો નહીં. એટલે પતિ કહે કે આ તું આ એને મારા કરતાં વધારે કેમ માન આપે છે, આવું કંઈ ચાલતું હશે? તો બેને એમ કહે કે ભાઈ પતિ તો બીજો મળે. બરાબર ને, નોકર બીજા ના મળે. એવી પરિસ્થિતિ હોય જ છે આપણે ઘરની અંદર. આપણે પેલા સ્વાવલંબી નથી રહ્યા ને, એટલે પછી આપણે પરાવલંબી થઈ આ કામવાળા ઉપર આપણે આધાર રાખવો પડે છે. પણ એ કામવાળા જો પોતાના માટે કંઈક કવિતા બનાવે, શાયરી બનાવે, શેર બનાવે કંઈક, તો કેવો હોય એમનો? ઇરશાદ. ટન ટનાટન કામ પતાવવું, વાસણ પોતા ઝાડું. આપણે ફિક્સ ટાઈમ કરેલો હોય છે, 10-15 મિનિટમાં તો બધું ઉલાળ્યું કરી નાખે. ઘરમાં આવ્યો હોય ને, હોકીના પ્લેયરો કરતા બહુ ઝડપથી એ લોકો કચરો વાળી શકતા હોય. છટાછટ આમાં કરતા જાય. અને પોતા કરે ને તારા પેલા સી આકારના લીટા પડ્યા હોય ઘરમાં, સી બનાવ્યા હોય, સી એવી રીતના પોતા કરે. એના કપડાને તો ટન ટનાટન કામ પતાવવું, વાસણ પોતા ઝાડું, બે ધનાધન ધોકા મારી, સૌના કપડા ફાડું. વાહ વાહ, ક્યાં બાત છે. હવે જે કવિશ્રી આવી રહ્યા છે એ ઘણા કામગરા છે. કામવાળા છે એવું નથી કહેતો, કામગરા છે. ખૂબ કામ કરેલું છે એમણે. તેઓ પોતે ડોક્ટર છે, સાથે સાથે નવા ડોક્ટરને તૈયાર પણ કરે છે. તેઓ આયુર્વેદ કોલેજમાં રીડર છે. એમનો એક અદ્ભુત શેર છે, પાને પાને ખાલી જગ્યા, પાને પાને ખાલી જગ્યા, જીવન યાને ખાલી જગ્યા, મારા નામે હોલ ખચાખચ, મારા નામે હોલ ખચાખચ, મારા સ્થાને ખાલી જગ્યા. આ બહુ જ સરસ મજાનો એમણે ઊંડાણવાળો શેર કહેલો છે. આવા જ જુનાગઢથી આવેલા નીરજ મહેતાને તાળીઓથી વધાવીએ. આભાર વિનયભાઈ. એક ગીત રજૂ કરું છું. અચ્છા. અમારે ત્યાં કાઠિયાવાડમાં માવો ખાવાની બહુ બધાને આદત હોય છે, એટલે એ આદત ઉપરનું એક ગીત છે. આપણે ત્યાં આગળ દૂધનો ને એનો માવો હોય છે, એટલે પેલા માવો એટલે આપણે જે 120-300 લવલી આમ કરી ખચર પ્લાસ્ટિકમાં પેલી નાની પેલી પોટલીઓ બાંધતા હોય ને, એવી પોટલી બાંધીને પછી આમ ઘસીને ખાતા હોય, એ માવાની વાત કરી દીધું. દૂધના માવાની નહીં હો, એ પેલા ક્લિયર કરી દો. માવો એટલે જે આ નીરજભાઈ કહેવા જઈ રહ્યા છે ગીત છે. યશાદ કે દાંડિયા ઉલાળે ને ઉલાળે નેણ, કાંઈ બોલતો નથી. દાંડિયા ઉલાળે ને ઉલાળે નેણ, કાંઈ બોલતો નથી, એલી બોલને સજણ કેમ આવો છે. ક્યાંથી બોલે એ મોઢામાં માવો છે. વાહ ભાઈ વાહ. દાંડિયા ઉલાળે ને ઉલાળે નેણ, કાંઈ બોલતો નથી, એલી બોલને સજણ કેમ આવો છે. ક્યાંથી બોલે એ મોઢામાં માવો છે. ને મેનકાની ઘોડે કરું વાના ભાત ભાતે, રીઝતો નથી કેમ એકેય વાતે. મેનકાની ઘોડે કરું વાના ભાત ભાતે, રીઝતો નથી કેમ એકેય વાતે. વાલશેરી થયો છે કોઈક બીજી હંગાથે, કે ગોગલ્સ ચડાવ્યા છે એને મજરાતે. વાલશેરી થયો છે કોઈક બીજી સંગાથે, કે ગોગલ્સ ચડાવ્યા છે એને મધરાતે. આંખ્યુમાં મસ્તી ને રાત્યું લપસતી, શું લાગુ અમસ્તી હું એને. બુઓ શું બાવો છે? નથી બાવો, પણ મોઢામાં માવો છે. ને આમ સૂટ બૂટમાં ને રોજ ટાપ ટીપમાં, આંખ્યુંથી ચાખી મને એક સીપમાં. વાહ વાહ. આમ સૂટ બૂટમાં ને રોજ ટાપ ટીપમાં, આંખ્યુંથી ચાખી મને એક સીપમાં. મોતીડું જેમ કોક સાચવતું છીપમાં, એમ કાંક દાબ્યું છે નીચેના લીપમાં.
આમ સૂટ બૂટમાં ને રોજ ટાપ ટીપમાં, આંખ્યુંથી ચાખી મને એક એક સીપમાં, મોતીડું જેમ કોક સાચવતું છીપમાં, એમ કાંક દાબ્યું છે નીચેના લીપમાં, ને આપે જો સાથ એલી મારે પણ વાલપનો એકુકો મીઠેરો ગરબો એની હારે ગાવો છે, કેમ ગાશે ઈ? મોઢામાં માવો છે. થેન્ક યુ. અમારા એક મિત્ર છે, એ એમણે કહ્યું એ પ્રમાણે મોઢામાં માવો છે, એવા એક છે. એ આમ અઠંગ મૌનધારીઓ એવા લાગે તમને. તમે એમને પૂછો ને કે બેઠેલા હોય એ મહાનુભાવ, નીરજભાઈને જોયા 5 ડગલા દૂર જઈ ફૂકીને પાછા આવીને કે ના, મોઢામાં માવો છે, એ આવું કરતા હોય. આપણે રોજિંદા જીવનની અંદર જે આપણી આજુબાજુ ફરનારા અને ધંધો કરનારા માણસોની વાત કરતા હતા, કામ કરનારા માણસોની વાતો કરતા હતા, એમાંના કેટલાક મહાનુભાવો પોતાના માટે શેર શાયરી બનાવે તો કેવી હોય. એમાંની એક મહાન વ્યક્તિ છે, એ કચ્ચી કચ્ચીના બૂમો પાડે છે અને એમના માટે એક જીવનનો મંત્ર છે, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. એ છે પસ્તી પેપરવાળા. એ પસ્તી પેપરવાળા જો પોતાના માટે કંઈક પંક્તિઓ બનાવે તો કેવી હોય. પ્લાસ્ટિક બોટલ ડબ્બા ડુબલી ભંગાર પેપર પસ્તી. એમની તકિયા કલામ છે આ, તો એમની લાઈન જ છે કે પ્લાસ્ટિક બોટલ ડબ્બા ડુબલી ભંગાર પેપર પસ્તી, જૂની વસ્તુ જોવું મારા તનમાં આવે મસ્તી. હવે જે કવિશ્રી આવી રહ્યા છે એમને જીવનની અંદર ભણતરની મસ્તી ચડેલી છે. એ એટલું બધું ભણેલા છે કે એમની ડિગ્રીઓ બોલું ને તોય મને થાક લાગવા માંડે છે. ખૂબ ભણેલા છે. લોકોને કંઈક જાત જાતનું નશો ચડેલો હોય, એમને ભણતરનો નશો ચડેલો છે અને હજી એ ભણે છે પાછા, અને હવે પાછા ભણાવે છે ખરા. પાછા આપણે ઉઠા ભણાવીએ એ સાચા અર્થમાં ભણાવે છે. જીટીયુની અંદર ખૂબ જ ઊંચા પદ ઉપર બિરાજમાન છે. એમનો એક સરસ મજાનો શેર છે, એ જ લોકો આમ તો બહુ ભાગ્યશાળી હોય છે, એ જ લોકો આમ તો બહુ ભાગ્યશાળી હોય છે, જેમને શાળા નથી હોતા ને સાળી હોય. ક્યાં વાત. વાહ સુખભાઈ. તાલીઓથી વધાવીએ આપણે કવિ, લેખક, વિવેચક, સંશોધક, અનુવાદક, સંપાદક, બીજું કઈ રહી નથી જતું ને, કવિ શ્રી અશોકભાઈ ચાવડા. રહી જશે તો નેક્સ્ટ પ્રોગ્રામમાં કહીશું આપણે વિનયભાઈ. બાકી આગળ લઈએ. બાકી આગળ લઈ જઈએ. વાત ભણતરની નીકળી છે તો એવું જ કશું કહીએ. અત્યારે આપણે ભાષાથી દૂર થઈ રહ્યા છે. એક ગમાર છોકરીનું ગીત. સ્વાગત. વાહ, સ્વાગત. મને અંગ્રેજી વાંચતા ના આવડે. અંગ્રેજી. વાહ. મને અંગ્રેજી વાંચતા ના આવડે, મારો વાલમ બન્યો છે મોટો લાટ સાહેબ, એના કાગળ ઉકેલતા ના આવડે. વાહ વાહ વાહ. મને અંગ્રેજી વાંચતા ના આવડે. અંગ્રેજી એબીસી હું ક્યાંથી શીખું જ્યાં કક્કામાં ધક્કાઓ લાગે. વાહ વાહ. અંગ્રેજી એબીસી હું ક્યાંથી શીખું જ્યાં કક્કામાં ધક્કાઓ લાગે, ને અંગ્રેજી એક બે હું શબ્દો જો બોલું તો ગુજરાતી મોઢામાં વાગે. વાહ વાહ. કે અંગ્રેજી એબીસી હું ક્યાંથી બોલું જ્યાં કક્કામાં ધક્કાઓ લાગે, ને અંગ્રેજી એક બે હું શબ્દો જો બોલું ત્યાં ગુજરાતી મોઢામાં વાગે. મને ઈલું ઈલું બોલતા ના આવડે. મને અંગ્રેજી વાંચતા ના આવડે. વાહ વાહ વાહ. કે રોજ રોજ વાલમ તો અંગ્રેજી બોલિંગ ને અંગ્રેજી ખાવિંગ ને સોવિંગ. ક્યાં વાત, ક્યાં વાહ. વાત. ફરી. રોજ રોજ વાલમ તો અંગ્રેજી બોલિંગ ને અંગ્રેજી ખાવિંગ ને સોવિંગ, વાહ. પીળા પચ્ચર દાંત વાલમ હસાવિંગ ને આપણે તો ખૂણામાં રોવિંગ. ક્યાં વાત. વાહ. કે રોજ રોજ વાલમ તો અંગ્રેજી બોલિંગ ને અંગ્રેજી ખાવિંગ ને સોવિંગ, પીળા પચ્ચર દાંત વાલમ હસાવિંગ ને આપણે તો ખૂણામાં રોવિંગ. મને મોઢું બગાડતા ના આવડે. વાહ વાહ. મને અંગ્રેજી વાંચતા ના આવડે.
પરદેશી બોલીને હૈયે વસાવી એણે, અહીંયા તો દેશીનોય વાંધો. વાહ. પરદેશી બોલીને હૈયે વસાવી એણે, અહીંયા તો દેશીનોય વાંધો. ને પરદેશી વાલમ કે પરદેશી બોલીમાં ઇંગ્રેજી વાનગીઓ રાંધો. વાહ. મોઈ મુને ચમચીઓ ચાટતા ના આવડે, મોઈ મુને ઇંગ્રેજી વાંચતા ના આવડે. વાહ. મારો વાલમ બન્યો છે મોટો લાટ સાબ, એના કાગળ ઉકેલતા ના આવડે. મોઈ મુને ઇંગ્રેજી વાંચતા ના આવડે. વાહ. વાહ વાહ. વાહ બહુ જ વાહ. અમારા સારથી ને સંચાલક વિનયભાઈ એમ કીધું કે કશુંક રહી ગયું છે, તો રહી ગયું છે ને. હું પણ ક્યારેક ક્યારેક કોમ્પેરિંગ કરી લઉં હં. વાહ વાહ. એટલે એમણે ભૂલી ગયા તો હું કહું લાવ સંચાલન અમે પણ કરીએ. આહાહા. વિનયભાઈએ બહુ સરસ વાત કરી કે ટ્રક અને ટ્રક પછી બીજો જે અમદાવાદમાં જે લોકો ફર્યા હશે એને ખબર હશે કે રિક્ષાવાળા, હા એની શાયરી પણ બહુ મજાની હોય એમ. એ 3 પૈડામાંથી આપણને ક્યારે 4 પૈડામાં લઈ જાય કશી ખબર જ ના પડે. બહુ જ છે. પણ આપણી સાથે જે કેવા બહુ જ જેને કહેવાય સક્ષમ સંચાલક એવા વિનયભાઈ, આમ એમણે બહુ વિનય દાખવે છે અને એના કારણે જ એમને માધુરી રસ્તામાં મળી જાય. તમે પેલું સાંભળ્યું હશે કે માધુરી મિલે મુજે રસ્તે મેં, એના ગીતકાર એટલે આપણા આ કાર્યક્રમના સંચાલક વિનયભાઈ. એમને માધુરી પણ રસ્તામાં મળે ને પછી જલસા બી કરે ને આપણે એમ કહીએ કે શું, તો કે મેરી મરજી. આ પેલા જલસા કર, મેરી મરજી, આ બધા ગીતો પણ એમની જ કલમ પ્રસાદી છે. એટલે જુદી જુદી જગ્યાએથી કામવાળાઓને બધા પર નજર નાખે, પણ એમાંથી જેટલું જેટલું સારું હોય મધમાખીની જેમ એમ બધું સરસ રીતે વિવેકપૂર્વક એમની કવિતામાં મૂકે. મજાની વાત એ છે કે એમણે હાસ્ય પણ લખે અને એટલું જ ગંભીરતાથી ગંભીર પણ લખે. કારણ કે કવિનું એ જ મહત્વ હોય છે કે કયા શબ્દ પાસેથી એને ધાર કાઢવાની છે અને કયા શબ્દ પાસે એને હસાવવાનું છે. ગુજરાત સરકારનો શ્રેષ્ઠ ગીતકાર તરીકેનો એવોર્ડ પણ એમને મળી ચૂકેલો છે. એટલે આપ સમજી શકો છો કે એમની કલમ કેવી ઢાંસુ કહેવાય ને. હા. હવે કવિઓ માત્ર હસતા હોય એવું નહીં, હાસ્યની સાથે સાથે કટાક્ષ બહુ એકદમ નજીકથી જોડાયેલો છે. જે કવિઓને હાસ્ય અને કટાક્ષ વચ્ચેની ભેદરેખા અને સાથે સાથે ગંભીર કવિતાની એ સમજાઈ જાય, એનો શબ્દ સાથેનો બેડો પાર થઈ જાય. વિનયભાઈએ બહુ સરસ લખ્યું છે કે પેટ્રોલના ભાવ વધે છે, એક દી આવશે એવો વખત 10 લીટર પેટ્રોલની સાથે ગાડી મળશે મફત. પણ અમને આ હાસ્ય કવિ સંમેલનના કારણે સંચાલક મફતમાં મળ્યા છે એવું કશું જ નથી. અમે એમને બા અદબ વિવેકપૂર્વક યસ. એક કવિતા રજૂ કરવા માટે હવે સંચાલકમાંથી હાસ્ય કવિની ભૂમિકામાં તબદીલ કરીએ છીએ. થેન્ક યુ. કવિ શ્રી વિનયભાઈ દવે. થેન્ક યુ વેરી મચ અશોકભાઈ. હમણાં અમને કવિતા રજૂ કરી એની અંદર જમવાની ને રસોઈ કરવાની ને એવી વાત નીકળી કે પરદેશી વાનગીઓ બનાવતા નથી આવડતી. આપણે ત્યાં આગળ દરેક ઘરોની અંદર 4 વાગે એક અચૂક પ્રશ્ન હોય છે. દરરોજ સાંજે 4 વાગે ગમે ત્યાં હોય ને એક પ્રશ્ન સણસણતો આવે, સાંજે શું બનાવો? અને પેલો કે જે બનાવવું એ બનાવે, અને પછી પેલી જે બનાવવું એ બનાવે ને પછી બબાલ થાય. આવું બનાવાતું હશે કે તમને કીધું તું. આ દરેક ઘરોમાં આવું હોય. આ જે પરિસ્થિતિ છે એના ઉપર પતિ પત્નીની વચ્ચે જે રસોઈની બાબતમાં નોકઝોક થતી હોય છે એના ઉપર હું એક ગીત રજૂ કરવા જઈ રહ્યો છું. એમાં પત્ની ફરિયાદ કરે છે પતિદેવને કે તમે દરરોજ અમારી રસોઈ કળા વિશે કે પાક શાસ્ત્રના જ્ઞાન વિશે જે પણ એક્સપર્ટ કોમેન્ટો આપો છો એના વિશે મારે તમને કંઈક કહેવું છે. એટલે પત્નીની પતિ તરફથી ફરિયાદનું ગીત છે આ. સ્વાગત છે. રોજ તમે જમવામાં કકળાટ કરો છો તો એક દિવસ વાલમજી રાંધો. રોજ તમે જમવામાં કકળાટ કરો છો તો એક દિવસ વાલમજી રાંધો. ફૂલકા રોટી 10 આરોગી જાઓ છો, આજે એનો લોટ તમે બાંધો. વાહ વાહ. બહુ અચ્છે. 10 રોટલીઓ ધાબોટી જાઓ છો તમે રોજ,
લોટ બાંધવામાં કેવી તકલીફ પડે છે ખબર પડે છે? આજે ચવડ બનાવી છે ને જાડી બનાવી છે ને એવી જે બૂમો પાડો છે, લોટ બાંધી તો જુઓ. પછી કે છે શાક જુઓ કાચું છે, ભાત નરમ ઢીલા છે, દાળ નથી આ તો છે પાણી. શાક જુઓ કાચું છે, ભાત નરમ ઢીલા છે, દાળ નથી આ તો છે પાણી. આપો છો એવા ઓપિનિયન રાજા કે જાણે આપ રસોઈની રાણી. अच्छी बात है. ओपिनियन. આપો છો એવા ઓપિનિયન રાજા કે જાણે છો રસોઈની રાણી. ડંફાસો ઠોકો છો તો ચાલો કાપી દો, રોયા વિના આખો કાંદો. વાહ વાહ. રોજ તમે જમવામાં કકડાટ કરો છો તો એક દિવસ વાલમજી રાંધો. હવે કે છે તુરિયાને ગલકામાં ભાન નથી પડતી તો એ ખાવા છે મેક્સિકન ફૂડ. એકચ્યુઅલી આજની તારીખે મને નહીં સમજણ પડતી હો, પણ હું મેક્સિકન ફૂડની ડર નથી કરતી, એટલું કહી દઉં. તુરિયાને ગલકામાં ભાન નથી પડતી તો એ ખાવા છે મેક્સિકન ફૂડ. કાચા રીંગણ કાપી સેલાડ કઈ ખવડાવો, ચાવીને બોલે છે ગુડ. દૂધ જુઓ ફાટ્યું છે એવું કહ્યું તારે, સોય દહીં બોલે કે સાંધો. રોજ તમે જમવામાં કકડાટ કરો છો તો એક દિવસ વાલમજી રાંધો. ઘરના આ ભોજન તો ભાવે નહીં, હોટલના કચરાથી પેટ હવે ભરતા. ઘરનું ખાવાનું ભાવે નહીં, હોટલનું ટેસ્ટી લાગે છે એમને કે. ઘરના આ ભોજન તો ભાવે નહીં, હોટલના કચરાથી પેટ હવે ભરતા. બેસીને જમવાનું ભૂલી જઈ ઊભા થઈ બાઉલ સાથે ડીશ લઈ ફરતા. આપણી ટ્રેડિશનલ નીચે જમવાનું તો ભૂલી જ ગયા છે. જમ્યા બાદ ફટાફટ ચાલી નીકળો છો તો આવો ને વાસણ પણ માંજો. રોજ તમે જમવામાં કકડાટ કરો છો તો એક દિવસ વાલમજી રાંધો. આભાર. ક્યાં વાત. હશે તે હેપીમાં આજે આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં અમે અમારી જ વ્યથા કહેવા જઈ રહ્યા છીએ. અમે લખવાનું કામ કરીએ છીએ. આ લખવાનું કામ એટલે લોકોને સમાજની અંદર ખૂબ જ કન્ફ્યુઝન કરાવે છે. શરૂઆતની અંદર હું કોકને એમ કહેતો હતો કે હું લખું છું, તો લોકો એમ કહેતા હતા નામું લખો છો, એકાઉન્ટ હે? પછી મેં કીધું ના, લખો છો એના કરતાં આપણે અંગ્રેજીમાં કહીએ. એટલે મેં એમ કહેવાનું શરૂ કર્યું હું રાઇટર છું. એટલે કે કયા પોલીસ સ્ટેશનમાં રાઇટર છો? હવે જો હું એમ કહું કે કવિ છું તો કે એમ નહીં, તો પછી ખાવા પીવા માટે શું કરો છો? પણ આ દૂરદર્શનના માધ્યમથી કવિઓને જે સરસ મજાના લોકો સુધી પહોંચાડવામાં આવે છે એને કારણે કવિઓ હવે એવું સાંભળવા માટે સહેજ પણ તૈયાર નથી હોતા અને સરસ મજાનું એમનું કામકાજ પણ ચાલે જ છે. તો હાસ્ય કવિતાઓ લખનારાઓ કે સરસ મજાનું સર્જન કરનારાઓને લોકો જાત જાતના કામ સોંપે છે. મારી બાજુવાળા એક ભાઈએ એમના ટેણિયાને મારા ઘેર મોકલીને કીધું હતું કે અંકલને જઈને કહે ને તને ગાય ઉપરનો નિબંધ લખી આપે. મેં 6ઠ્ઠા ધોરણના છોકરાને ગાય ઉપરનો નિબંધ પણ લખી આપેલો છે. બેસણાની જાહેરાતોય મેં લખી આપેલી છે. એટલે આવું તો ઘણું બધું અમારી પાસે કામ કરાવે છે. પણ લોકો જો પોતાના બોર્ડ, સાઇન બોર્ડ અમારી પાસે ચિતરાવે તો કેવા કેવા અમે બોર્ડમાં ગીતો અને કવિતાઓ લખી આપીએ. ધારો કે કોઈ ગોર મહારાજ મારી પાસે લખાવા આવે કે મારે આ સરસ મજાનું મારું બોર્ડ ચિતરાવવું છે, એમાં કંઈક લખી આપો ને, તો ગોર મહારાજ માટે હું શું લખી આપું ખબર છે? કથા 12મું લગન વાસ્તુ યાદ અમોને કરજો. કથા 12મું લગન વાસ્તુ યાદ અમોને કરજો. ધર્મ કરો યજમાન ગોરનું તરભાણું પર ભરજો. ફલાણા મરો પણ ગોરનું તરભાણું ભરો. એ અમે સીધું લખીને આપી દઈએ. પણ હવે આ જાહેરાતના પાટિયાની ઉપરથી આપણે પાછા કવિતાના માધ્યમ પર આવીએ. આપણે અત્યારે સરસ મજાના એક કવયત્રીથી આપણા કવિતાના દોરને શરૂઆત કરીએ. આપણે શરૂઆતમાં સાંભળીએ રક્ષાબેન શુક્લ, જે પહેલા શિક્ષિકા હતા અને હવે અત્યારે કવયત્રી છે. સરસ મજાના કવિતા તો સર્જે જ છે, પણ સાથે સાથે ગાય છે પણ સારું, રજૂઆત પણ સરસ છે. સરકાર તરફથી એમને ઘણા બધા માન ઇનામ પણ મળેલા છે. તો સૌથી પહેલા સાંભળીએ રક્ષાબેન શુક્લને. તાળીઓથી વધાવો. કુંવારી હતી ત્યારે થતું કે લગ્ન જીવન પર આટલા બધા જોક્સ, પણ પરિણ્યા પછી એવું થાય છે કે આટલા જ જોક્સ. તો ગઝલ રજૂ કરું છું. ઇરશાદ. કેમ વિચારે આગળ પાછળ
કેમ વિચારે આગળ પાછળ મરદ બિચારો પરણેલો છે. વાહ વાહ આંખો આડે મારી ભોગળ મરદ બિચારો પરણેલો છે. વાહ વાહ અચ્છા ઓફિસથી કામ મોડા આવ્યા, કરિયાણું એ કઈ ના લાવ્યા. ઓફિસથી કામ મોડા આવ્યા, કરિયાણું એ કઈ ના લાવ્યા. ઘરનો બોસ કહે તે સાંભળ, ઘરનો બોસ કહે તે સાંભળ મરદ બિચારો પરણેલો છે. ઉઠ કહે તો ઉઠી જાતો, બેસ કહે તો બેસી જાતો. ઉઠ કહે તો ઉઠી જાતો, બેસ કહે તો બેસી જાતો. ના દેખાતી કંઠે સાંકળ મરદ બિચારો પરણેલો છે. આજુબાજુ રસ્તે જાતા ઝઘડા ઝાઝા ઘરમાં લાવે. આજુબાજુ રસ્તે જાતા ઝઘડા ઝાઝા ઘરમાં લાવે. પછી પતિને ધરતી આગળ, પછી પતિને ધરતી આગળ મરદ બિચારો પરણેલો છે. અચ્છા એક સવારે પતિએ ભૂલમાં મોરસ બદલે મીઠું નાખ્યું. હા પતિ ચા કરતા હોય છે સવારે. એક સવારે પતિએ ભૂલમાં મોરસ બદલે મીઠું નાખ્યું. ચાની સાથે ખૂટ્યા અંજળ મરદ બિચારો પરણેલો છે. ચાની સાથે ખૂટ્યા અંજળ મરદ બિચારો પરણેલો છે. વાળ પ્રલંબ જે શર્ટ ઉપર છે ક્યાંથી આવ્યો, કોનો છે આ? વાળ પ્રલંબ જે શર્ટ ઉપર છે ક્યાંથી આવ્યો, કોનો છે આ? સીઆઈડી ની સિરિયલ હરપળ, સીઆઈડી ની સિરિયલ હરપળ મરદ. વાળ પ્રલંબ જે શર્ટ ઉપર છે ક્યાંથી આવ્યો, કોનો છે આ? સીઆઈડી ની સિરિયલ હરપળ મરદ બિચારો પરણેલો છે. જમતા જમતા શર્ટ ઉપર આ રોજ પડે છે ડાઘા શાના. જમતા જમતા શર્ટ ઉપર આ રોજ પડે છે ડાઘા શાને. લેબલ લાગ્યું પૂરો વાંફળ, લેબલ લાગ્યું પૂરો વાંફળ મરદ બિચારો પરણેલો છે. સાડા સાથી ઉતરે, સાડા સાતી ઉતરે પણ આ જગદંબા તો જીવને વળગી. સાડા સાતી ઉતરે પણ આ જગદંબા તો જીવને વળગી. શનિદેવ આ રાખો મીંઢળ, શનિદેવ આ રાખો મીંઢળ મરદ બિચારો પરણેલો છે. કેમ વિચારે આગળ પાછળ મરદ બિચારો પરણેલો છે. આંખો આડે મારી ભોગળ મરદ બિચારો પરણેલો છે. પરણેલાની સરસ મજાની વ્યથા રક્ષાબેને રજૂ કરી. એમના પતિદેવ ઓડિયન્સમાં હાજર જ છે, એમની જ વ્યથા એમણે રજૂ કરી છે. પણ આવી વ્યથા ઘર ઘરની અંદર હોય છે. આપણે લખનારાઓની વાતો કરતા હતા કે અમને અમારી લખનારાઓની પાસે કોઈ જાત જાતની વસ્તુઓ લખાવી જાય તો અમે કેવું કેવું લખીને આપતા હોઈએ છીએ. દાખલા તરીકે કોઈ ડૉક્ટર એમ કહે કે ભાઈ આ પેલું આમ પેલી ચોકડીવાળું એક પાટિયું હોય છે ને લાલ અક્ષરનું, એની અંદર ડૉક્ટર ફલાણા ફલાણા એવું, એની માટે કંઈક તમે લખીને આપો. તો ડૉક્ટર માટે અમે શું લખીને આપીએ? તપાસ નિદાન કરીને હું છું દવાઓ દેવા વાળો. તપાસ નિદાન કરીને હું છું દવાઓ દેવા વાળો. નિમિત્ત હું પણ સાજો કરશે તમને ઉપર વાળો. વાહ 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 સહી. આઈ ટ્રીટ હી ક્યોર્સ, આવું ડૉક્ટરને ત્યાં લખેલું હોય છે. એ વાતને આની અંદર ગઈ છે. પણ એવી જ એક સરસ મજાની વાત લઈને આપણી સાથે એક કવિને હું એમની કવિતા બોલવા માટે નિમંત્રણ આપું છું. તેઓ કસ્ટમની અંદર સુપ્રિન્ટેન્ડન્ટ છે અને ખૂબ જ સક્ષમ અધિકારી છે, એટલા જ સક્ષમ કવિ પણ છે. તો એમની એક સરસ મજાની પંક્તિઓ તમને પહેલા કહું. હોય દેશ કે વિદેશ ગદગદ થાતી છાતી છે, હોય દેશ કે વિદેશ ગદગદ થાતી છાતી છે, જે છવાયા જગ ઉપર માણસ એ ગુજરાતી છે. વાહ. કવિ શ્રી રમેશભાઈ ચૌહાણ. નમસ્કાર મિત્રો. વિનયભાઈ, અશોકભાઈ હમણાં રક્ષાબેન એમની કવિતામાં પોતાની આપવીતી બધાને સંભળાવી દીધી. હવે રક્ષાબેનની આપવીતી સાંભળ્યા પછી એક રહસ્ય તમને કહું છું બહેનો. બધી કુંવારી કન્યાઓ છે મોટા ભાગની અહીંયા, અને રમેશ ચૌહાણ જ્યારે કવિતા કહે અને તમે કવિતા ઉપર હસો, ના હસવું આવતો હોય તોય હસો અને વાહ વાહ કરો, તો શ્રાવણ મહિનામાં જે 16 સોમવાર કરો છો ને એ કરવાની જરૂર નહીં પડે તમારે. એટલું પુણ્ય મળશે.
આજકાલ કેવા કેવા તાવ આવી ગયા છે પહેલા ખબર જ નથી કે આવું કંઈ હોઈ શકે. તો વિનયભાઈ ત્યાંથી શરૂઆત કરું છું ઈશાર કે સ્વાઇન ફ્લૂ ને ચિકનગુનિયા નામે આવ્યા તાવ. કે સ્વાઇન ફ્લૂ ને ચિકનગુનિયા નામે આવ્યા તાવ, માણસ તો માણસ બિચારો ઈશ્વર સાથે થઈ ગયો દાવ. કે માણસ તો માણસ બિચારો ઈશ્વર સાથે થઈ ગયો દાવ. હવે જેમ વિનયભાઈ કીધું એમ હું કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટમાં છું, એટલે અમારા બોસ હોય એટલે સાહેબોને હાજી હાક કરવાવાળા માણસો બહુ હોય છે. અને હાજી હાજમાં શું શું મળે છે એક મેં ગઝલમાં લીધું છે સાહેબોની હાજી હાજમાં. કે વાહ તમારું હાજી હાજી ખમ્મા ખમ્મા. વાહ વાહ. કે વાહ તમારું હાજી હાજી ખમ્મા ખમ્મા ખમ્મા, સાહેબજી છે રાજી રાજી ખમ્મા ખમ્મા. વાહ તમારું હાજી હાજી ખમ્મા ખમ્મા, સાહેબજી છે રાજી રાજી ખમ્મા ખમ્મા. ચકી ચકાની ડોક મરોડી એ નિરાતે. કે ચકી ચકાની ડોક મરોડી એ નિરાતે, રાંધી ખીચડી તાજી તાજી ખમ્મા ખમ્મા. ખમ્મા ખમ્મા બોલો એટલે પુણ્ય મળશે. કે ચકી ચકાની ડોક મરોડી એ નિરાતે, રાંધી ખીચડી તાજી તાજી ખમ્મા ખમ્મા. મિયા બીબીને ડાબે જમણે ખિસ્સે ઘાલી. કે મિયા બીબીને ડાબે જમણે ખિસ્સે ઘાલી, ભાગી ગયા છે કાજી કાજી ખમ્મા ખમ્મા. કે ભાગી ગયા છે કાજી કાજી વાહ. ખમ્મા ખમ્મા. ખાય વિદુર ને ઘેર કાંજી માખણ પેંડા. સાહેબો એને જલસા જ હોય છે. કે ખાય વિદુર ને ઘેર કાંજી માખણ પેંડા, ગામ કરે છે ભાજી ભાજી ખમ્મા ખમ્મા. અને છેલ્લો શેર છે એનો ઈશાર કે આવા સાહેબો હોય ત્યારે શું થાય છે. કે મરકટ ને દઈ મુકુટ મૂર્ખના સરદારો જો. કે મરકટ ને દઈ મુકુટ મૂર્ખના સરદારો જો, હવે મરે છે લાજી લાજી ખમ્મા ખમ્મા. વાહ, વાહ. કે હવે મરે છે લાજી લાજી ખમ્મા ખમ્મા. વાહ વાહ. રમેશભાઈને કહેવું પડે ખમ્મા ખમ્મા. સરસ મજાની એમણે કવિતા રજૂ કરી. અમારી પાસે લખાવી જનારા મહાનુભાવોમાં હવે આપણે એક એવા વ્યક્તિઓને આડે હાથે લઈએ કે જે અત્યારે ગજબનું કામ કરી રહ્યા છે. એ છે ટ્યુશનિયા શિક્ષકો. ટ્યુશનિયા. એક જમાનામાં એવું કહેવાતું હતું કે માણસ છોકરો ડોબો હોય તો ટ્યુશન રાખે, અત્યારે ટ્યુશન ના રાખે તો ડોબો રહી જાય. આખો ખેલ ઊંધો થઈ ગયો છે. આવા સંજોગોની અંદર ટ્યુશનિયા શિક્ષકો જો અમારી પાસે લખાવે અને એમનું પાટીઓ અમે કેવું ચિતરી આપીએ, સ્કૂલમાં કંઈ ભણાવીએ નહીં ચડે પગારનું મીટર. સ્કૂલમાં કંઈ ભણાવીએ નહીં ચડે પગારનું મીટર, ટ્યુશનમાંથી લાખો પાડીએ જબરા ચીટર ટીચર. વાહ, સહી પકડે. હવે એવા જ સારા ટીચર ચીટર એવા નહીં પણ અદ્ભુત શિક્ષક એવા ભાવનગરના ફાર્મસી કોલેજના ડીન એવા હિમલભાઈ પંડ્યાને આપણે કવિતા વાંચવાનું આમંત્રણ આપીએ. આભાર વિનયભાઈ. ઓડિયન્સમાં ઘણા બધા યુવાન દોસ્તો છે અને મોબાઈલની અંદર તમે હમણાં પબજી નામની એક સરસ મજાની ગેમ ઇન્ટરનેટ ઉપર રમતા હોવો છો. કૃષ્ણ અને રાધા જો આ મોબાઈલમાં આ જમાનામાં ઇન્ટરનેટમાં અટવાય અને રાધા જે ફરિયાદો કરે એનું એક ગીત તમારી સમક્ષ રજૂ કરું છું કે પબજીમાં મોહ્યો છે કાનો. પબજીમાં મોહ્યો છે કાનો, ઇન્સ્ટા પર રાહ જોઈ બેઠેલી રાધા મનમાં સંતાપ કરે છાનો. પબજીમાં મોહ્યો છે કાનો. કે સાવે અજાણી કો ગોપી સાથેનો કાને મૂક્યો છે વોટ્સએપમાં ડીપી. સાવે અજાણી કોઈ ગોપી સાથેનો કાને મૂક્યો છે વોટ્સએપમાં ડીપી, એકલી પડે ને રાધા મથતી ઉકેલવા અઘરી આ દેખાતી લીપી. સાવે અજાણી કો ગોપી સાથેનો કાને મૂક્યો છે વોટ્સએપમાં ડીપી, એકલી પડે ને રાધા મથતી ઉકેલવા અઘરી આ દેખાતી લીપી. એસએમએસ મૂક્યો જશોદાને. એસએમએસ મૂક્યો જશોદાને, કેતીતી કેદુની મારું ક્યાં માનો. સાવે અજાણી કો ગોપી સાથેનો કાને મૂક્યો છે વોટ્સએપમાં ડીપી, એકલી પડે ને રાધા મથતી ઉકેલવા અઘરી આ દેખાતી લીપી. એસએમએસ મૂક્યો જશોદાને, કેતીતી કેદુની મારું ક્યાં માનો. પબજીમાં મોયો છે કાનો. ગેલેરી ફંફોસી ગોતી ઇમેજ એક મટકીની કાને જે ફોડી.
ગેલેરી ફંફોસી ગોતી ઇમેજ એક મટકીની કાને જે ફોડી વાંસળીના સૂરોની MP3 ફાઇલ હતી ક્લાઉડમાં સંગ્રહેલી થોડી. વાહ વાહ વાહ. ગેલેરી ફંફોસી ગોતી ઇમેજ એક મટકીની કાને જે ફોડી વાહ વાંસળીના સૂરોની MP3 ફાઇલ હતી ક્લાઉડમાં સંગ્રહેલી થોડી. FBની મેમરીમાં જઈને વાગોળે રાધા વીતેલો ગાળો મજાનો પબજીમાં મોહ્યો છે કાનો. વાહ ને વિચારે રાધા કે નંદજીનું આઈડી છે જોડી દઉં એને આ લૂપમાં. વિચારે રાધા કે નંદજીનું આઈડી છે જોડી દઉં એને આ લૂપમાં. કાનાની સગડીએ લીલાનો ભાંડો હું ફોડું ગોકુળ નામે ગ્રુપમાં. વિચારે રાધા કે નંદજીનું આઈડી છે જોડી દઉં એને આ લૂપમાં. કાનાની સગડીએ લીલાનો ભાંડો હું ફોડું ગોકુળ નામે ગ્રુપમાં. કહી દેશે કોક પછી કહી દેશે કોક પછી એકલીનો થોડો છે કાનો છે અહીંયા બધાનો. વાહ, વાહ, પબજીમાં વાહ, મોહ્યો વાહ. છે કાનો. વાહ, વાહ. ઇન્સ્ટા પર રાહ જોઈ બેઠેલી રાધા મનમાં સંતાપ કરે છાનો. પબજીમાં મોહ્યો છે કાનો. વાહ વાહ बहुत अच्छा. પબ ને જી એ પાછળ એટલે મને ભારતમાંથી જ કોકે બનાવેલું છે એવું લાગ્યા કરે કારણ કે જી આપણને ભારતીય લોકોને બોલાવવાની ટેવ છે પણ પબજીના કારણે લોકો એવા અજબ ગજબના એની અંદર એડિક્ટ થઈ ગયા છે કે રાત્રે ઊંઘમાં બૂમો પાડવા માટે ડાબી બાજુથી મારી પાછળ આવે છે દોડ એ મરી ગયો. એટલે ભાઈ આખો દિવસ એમાં ચોંટેલા હોય એટલે મગજ એમાં એમને રહેતું હોય છે. આ પબજીની ભયંકર અસરો છે. અમને સીધા કરવા ફટકારવા જ પડે એવું થાય ઘણી વખત તો. આવું જ કોઈ આપણે જે વાત કરતા હતા કે કોઈ પોલીસ સ્ટેશન વાળા અમારી પાસે એમનું બોર્ડ ચિતરાવે અમે આપની સેવામાં હાજર છીએ એવું લખ્યું હોય છે. એ કરે ના કરે એ વાત જુદી છે પણ એમના બોર્ડ ઉપર જો અમારી પાસે કંઈક કવિતા અને કે શેર કે જેવું કંઈ લખાવી જાય તો અમે શું લખીને આપીએ? પોલીસ સ્ટેશનની પાટિયાની ઉપર અમે લખીને આપીએ બબાલ ધમાલ મારા મારી હુલ્લડ ચોરી ટંટો. બબાલ ધબાલ મારા મારી હુલ્લડ ચોરી ટંટો બધા રોગની એક દવા છે જમાદારનો દંડો. વાહ વાહ. બે ફટકારો. આવી જ એક બબાલ ધમાલ અને સરસ મજાની કવિતા લઈને આવી રહ્યા છે જૂનાગઢની આયુર્વેદ યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓને ડોક્ટર બનવાની ટ્રેનિંગ આપનાર ડોક્ટર નીરજ મહેતા જે પોતે જૂનાગઢમાં રીડર તરીકેની પણ સેવા આપે છે. નીરજભાઈ. આભાર વિનયભાઈ. ઓફિસની આપણે વાત કરતા હતા તો એક ગઝલ ઓફિસને રિલેટેડ રજૂ કરું તે પહેલા બે ત્રણ શેર નિશાદ. કે ન માત્ર બે ત્રણ ગઝલ લખી છે દરરોજ અધમણ ગઝલ લખી છે ને ધણણ ધણણ ધણ ગઝલ લખી છે વાહ. અવાક સૌજણ ગઝલ લખી છે ને પઝલ સમી છે ગઝલ કુમારી વાહ. ખણીને ઢીંચણ ગઝલ લખી છે. ગઝલ છે ઇરશાદ. કે જે પણ તમારું કામ છે હમ. કાલે પતી જશે. બરાબર છે. ઓફિસમાં જે કામ લઈને જઈએ તો જે ઘટનાઓ બનતી હોય છે કે જે પણ તમારું કામ છે કાલે પતી જશે. ઓફિસમાં મારું નામ છે કાલે પતી જશે. અચ્છા હે, અચ્છા હે. ના ફાઇલોના થોકડા બાકી હજુ એ છે હમ. થોડીક દોડધામ છે કાલે પતી જશે. અચ્છા હે. ને ટેબલ નીચેથી કંઈક વહીવટ કરો અગર હમ. ટેબલ નીચેથી કંઈક વહીવટ કરો અગર તો એવો ઇંતજામ છે કાલે પતી જશે. હા, હા. ને પબ્લિકલી અપાય ના સમજા કરો ને યાર હમ. આજે તો ભેગી ભામ છે કાલે પતી જશે. હમ. ને કેટેગરી પ્રમાણે મળે સૌને કંઈક કંઈક. કેટેગરી બધાના વેચેલા હોય હમ. જે કંઈ પણ ટેબલ નીચેથી વહીવટ થાય કેટેગરી પ્રમાણે મળે સૌને કંઈક કંઈક. હમ. સૌનો અલગ દમામ છે કાલે પતી જશે. હમ. નીતિ અને ઉસૂલની વાતોય ઠીક પણ નીતિ અને ઉસૂલની વાતોય ઠીક પણ ગાંધીજીને સલામ છે કાલે પતી જશે. વાહ વાહ. ને લાખો અબજ પ્રણામ છે કાગળની નોટને હમ. લાખો અબજ પ્રણામ છે કાગળની નોટને પૈસો જ તીર્થધામ છે કાલે પતી જશે. વાહ. ને છેલ્લો શેર છે કે શું એમ ઓળખાણ છે હમ. પહેલા કહ્યું નહીં કા હમ.
શું એમ ઓળખાણ છે પહેલા કહ્યું નહીં કા હમ પૈસો હવે હરામ છે કાલે પતી જશે વાહ જે પણ તમારું કામ છે કાલે પતી જશે ઓફિસમાં મારું નામ છે કાલે પતી જશે ધન્યવાદ હમણાં ઓફિસોની બધી જે ઘટનાઓની વાતો કરી કાલે પતી જશે એ ઘણી વખત તો કાલ પડતી જ નથી હોતી એ એટલે જ કાલ કે હા એ જે કિસ્સાઓ છે એક સરકારી કર્મચારીને કંઈક તબિયત બગડીને ડૉક્ટર પાસે દેખાડવા ગયા એટલે ડૉક્ટરે એવું કીધું કે તમે એક કામ કરો તમારે 15 દિવસ આરામની જરૂર છે એમ રજા મૂકી દો તમે ઓફિસમાં એટલે ક્યાં કામ કરો છો એટલે પેલો કે ગવર્મેન્ટની અંદર જોબ કરે હા તો કે કામ કરો આરામ જ કરવાનો તમારે જાઓ રોજ ઓફિસ ત્યાં આરામ કરો આવા સરકારી કર્મચારીઓ જો અમારી પાસે એમના પાટિયા ચિતરાવા આવે તો અમે કેવું એમને પાટિયા ઉપર લખીને આપીએ લખ્યું છે સરકારી ઓફિસમાં કરશો નહીં ઘોંઘાટ લખ્યું છે સરકારી ઓફિસમાં કરશો નહીં ઘોંઘાટ કર્મચારીઓ જાગી જશે તો કરશે ધોલ ધપાટ ઊંઘ ઉડાડી દીધી અમારી હે આવું કરાય સબ સો રહે ડિસ્ટર્બ મત કરો એટલે આવી સરકારી કર્મચારીઓની સાથે પનારો પાડનારા સરકારી ઓફિસમાં કામ કરનારા જીટીયુની અંદર ખૂબ જ ઊંચા હોદ્દો ધરાવનારા અને ખૂબ અઢળક ભણેલા આપણે એમની ડિગ્રીઓ વાંચતા વાંચતા આંખ ચડી જાય એટલું બધું ભણેલા ખૂબ જ સુંદર મજાના કવિ એમનું ઉપનામ છે બેદિલ એના ખરેખર બે દિલો એવું લાગે આપણને એક સરકારી કર્મચારીનું દિલ અને બીજું કવિનું દિલ કવિ શ્રી અશોક ચાવડા બેદિલ કવિઓનું એક કામ જાહેરાત લખવાનું પણ હોય એટલે વિનયભાઈએ જે બધું કહ્યું તો મને એવું લાગ્યું એક સમયે બધી એડવર્ટાઇઝમેન્ટ જોઈએ ને તો એના પરથી પણ લખવાનું સૂઝે એમ વર્ષો પહેલા કદાચ તમે ન જોયું હોય તો હવે સર્ચ કરીને જોઈ લેજો એક રવિના ટંડનની એક જાહેરાત આવતી લિખતે લિખતે પેનની હતી તો એક ટાઈમ પાસ લવનું ગીત છે ટાઈમ પાસ લવનું ગીત એ પેનથી જ લખેલું કે રવિના સેડ ધેટ લખતાય થાય લવ રવિના સેડ ધેટ લખતાય થાય લવ વાહ રવિના સેડ ધેટ લખતાય થાય લવ માટે આપો ને આપની એક પેન પ્લીઝ ગીવ મી અ લાસ્ટ ચાન્સ ઓ બેન રવિના સેડ ધેટ લખતાય થાય લવ માટે આપો ને આપની એક પેન પ્લીઝ ગીવ મી અ લાસ્ટ ચાન્સ ઓ બેન પેનનું તો બાનું છે ઓ બ્યુટી ક્વીન મારે કરવી છે તારાથી ટોક પ્રેમનું તો બાનું છે ઓ બ્યુટી ક્વીન મારે કરવી છે તારાથી ટોક હાથનું આ ફ્રેક્ચર તો લવની છે સાઈન તને કેમ છતાં લાગે આ જોક પેનનું તો બાનું છે ઓ બ્યુટી ક્વીન મારે કરવી છે તારાથી ટોક હાથનું આ ફ્રેક્ચર તો લવની છે સાઈન તને કેમ છતાં લાગે આ જોક યસ્ટરડે તારો મેં પીછો કરવામાં તારા બ્રધરની ખાધી છે ચેન યસ્ટરડે તારો મેં પીછો કરવામાં તારા બ્રધરની ખાધી છે ચેન પ્લીઝ ગીવ મી અ લાસ્ટ ચાન્સ ઓ બેન રવિના સેડ ધેટ લખતાય થાય લવ માટે આપો ને આપની એક પેન યસ અને નોમાં તું અટવાતી રહે અને મારે તો રોજ રોજ રિસ્ક યસ અને નોમાં તું અટવાતી રહે અને મારે તો રોજ રોજ રિસ્ક તારા ફાધરનું આમાં તો કશું ન જાય મારા ફ્રેન્ડ રોજે લૂંટે છે ફિસ્ટ યસ અને નોમાં તું અટવાતી રહે અને મારે તો રોજ રોજ રિસ્ક તારા ફાધરનું આમાં તો કશું ન જાય મારા ફ્રેન્ડ રોજે લૂંટે છે ફિસ્ટ ને યુ ગીવ મી રાખી ઇન્સ્ટેડ ઓફ રિંગ You give me Rakhi instead of ring and my old fielding has gone in vain. Fielding. Please give me a last chance o Ben. Ravina said that લખતાય થાય લવ માટે આપો ને આપની એક પેન વાહ વાહ પ્લીઝ ગીવ મી અ લાસ્ટ ચાન્સ ઓ બેન વાહ અમને બધાને જે જુદી જુદી જાહેરાતોના નામે
અમારા લખાણની પણ જાહેરાત કરી રહ્યા છે એવા વિનયભાઈ દવે. વિનયભાઈ સારા સંચાલક તો છે જ, એનો તો તમને પરચો મળી ગયો છે, પણ એની સાથે સાથે એ બહુ જ સારા લેખક અને આમ લાગે તમને ઘરે રાંધી પણ શકે, કારણ કે અભિનેતા છે એટલે જો એમને એવો રોલ મળે તો એ કરી જાણે એમ. સાથે લગભગ હજી ચાલે કદાચ લાફ્ટર, હા, એમની એક સરસ મજાની કતાર પણ ચાલે છે, એટલે એ શબ્દોની કતાર પણ ચલાવે અને ક્યારેક શબ્દો પર કાતર પણ ચલાવે. એટલે બહુ જ ગીતકાર, લેખક, અભિનેતા, કતાર લેખક એવા વિનયભાઈ એક બહુ સરસ લખેલું છે કે સફળતાની પાછળ દોડી અમે છીએ હાંફેલા. બહુ જ કામ કરીએ એટલે આવું થાય કે સફળતાની પાછળ દોડી અમે છીએ હાંફેલા, કોલેસ્ટ્રોલ વધી ગયું છે ખાશું મગ બાફેલા. એટલે બહુ જ લખે તો એ મગને ઉલટું કરે ને તો ગમ વંચાય. કવિશ્રી વિનય દવે. કોલેસ્ટેરોલ વધી ગયું છે એ હકીકતની વાત કરી આપણે, પણ હવે જે હું તમને કંઈક કહેવા જઈ રહ્યો છું એની અંદર કવિ કરતા કવિની પત્નીની વાત કરવી છે મારે. કવિ તો કવિતા લખતા જ હોય, સતત આપણે લખીએ છીએ, પણ કવિ પત્ની જો કવિતા કરવાનો પ્રયત્ન કરે તો કેવી બને એમની. કવિના પત્ની પિયર ગયા છે અને પિયર ગયા પછી એમને પોતાના પતિ કવિની ચિંતા થવા માંડી કે મારો પતિ ભૂખ્યો તો નહીં રહે ને. હવે પેલો તો પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી એવો હોય, પણ કવિની ચિંતા કવિના પત્નીને થઈ એટલે એમણે પત્ર દ્વારા કવિને અમુક સૂચનાઓ મોકલી. પણ એમને થયું કે મારા પતિ તો કવિ છે તો એને હું કવિતા દ્વારા જ કંઈક સૂચનાઓ મોકલું. તો હવે કવિ પત્ની કેવી કવિતાઓ લખે અને એમાંય પાછી રસોઈની સૂચના હોય તે કેવી હોય. કવિ પત્ની કવિને જે સૂચનાઓ મોકલે છે એની એક રચના છે. સ્વાગત છે. આમ તો કહે છે કવિ કહે છે એવું કહેતા હોય, પણ હવે કવિ પત્ની કહે છે પ્રેમના ટાંકા લઈને સંબંધનું વસ્ત્ર સાંધજો. પ્રેમના ટાંકા લઈને સંબંધનું વસ્ત્ર સાંધજો, રોટલીના લોટને જરા ઢીલો બાંધજો. મારા નયનમાં ડૂબી સ્નેહની ઊંડાઈ માપજો. મારા નયનમાં ડૂબી સ્નેહની ઊંડાઈ માપજો. ટમેટાને મોટા ના રાખતા ઝીણા કાપજો. પ્રેમ કરવાનો મોકો મળે તો ખોતા નહીં. પ્રેમ કરવાનો મોકો મળે તો ખોતા નહીં. અલ્યા કહું છું ડુંગળી કાપતી વખતે રોતા નહીં. તમારો સાથ મળશે તો મંઝિલ પણ મળી જશે. તમારો સાથ મળશે તો મંઝિલ પણ મળી જશે. ભાતને બહુ ચડવા ના દેતા નહીતર ગળી જશે. આપણે સાથે રહીશું તો સપના પડશે સાચા. આપણે સાથે રહીશું તો સપના પડશે સાચા. બટાકાને બફાવા દેજો નહીતર રહી જશે કાચા. અને છેલ્લે કહે છે મારી શાયરી ગમે તો દિલમાં રાખી લેજો. મારી શાયરી ગમે તો દિલમાં રાખી લેજો. મીઠું ઓછું લાગે તો ઉપરથી નાખી લેજો. ક્યાં વાત. તો કવિ પત્નીએ આપેલી કવિને જે સૂચનાઓ એની સાથે સાથે આજના કાર્યક્રમનું સમાપન કરીએ. પણ કાર્યક્રમનું સમાપન કરતા છેલ્લે એક વાત કહી દઉં કે જિંદગી માટે અગત્યનું શું છે, જેમ હસવું પણ જરૂરી છે એવી રીતની એક વાત છે કે જિંદગીને શેકવાનું તાપણું પણ જોઈએ. જિંદગીને શેકવાનું તાપણું પણ જોઈએ. શાણપણ ને સાથમાં મૂર્ખાપણું પણ જોઈએ. વાહ વાહ. પણ એ લિમિટમાં, હો, સમજીને. એ લિમિટ સમજાય એ જ અગત્યનું છે ને. તો દોસ્તો આ જ રીતે સરસ મજાની વાતો સાથે તમે હસતા રહેજો, મોજ કરતા રહેજો, કારણ કે જિંદગીની અંદર અગત્યની વાત એ જ છે કે હસે તે હેપી.